તો એક મહત્વના સમાચાર આપને દર્શાવી દઈએ। દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં બોરમાં ફસાયેલી બાળકીને બચાવવા ઓપરેશન તેજ કરાયું છે। સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે બાળકીને બચાવાઈ લેવાય। આર્મીની ટીમ પણ કામે લાગેલી છે। સતત બાળકીને બચાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। બોરવેલમાં કેમેરા નાખીને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો। વિડીયોમાં બાળકી કઈ રીતે ફસાઈ તે સ્પષ્ટ દેખાયું છે। જો કે પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક લાગી રહી છે। 2.5 વર્ષની બાળકી ફળિયામાં રમતા રમતા અંદર ગરકાવ થઈ ગઈ હતી અને અત્યારે તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલી છે। બાળકીને બચાવવા માટે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે। ત્યારે એનડીઆરએફની ટીમની પહોંચતાની સાથે જ બચાવ કામગીરીની ગતિ પણ વધે તેવી આશા હાલ તો રાખવામાં આવી રહી છે। દ્વારકા જામનગરની ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે। મોહિત, કલાકોથી જહેમત ચાલી રહી છે કે ગુજરાતની લાડકીની જિંદગી બચાવી લેવાય। કઈ રીતના દ્રશ્યો તમે ત્યાં જોઈ રહ્યા છો? કારણ કે અંધારું પણ થઈ રહ્યું છે। બાળકી અત્યારે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિમાં ફસાયેલી છે। શું સ્થિતિ ત્યાં જોઈ રહ્યા છો? બાળકીની શું પરિસ્થિતિ છે તેના વિશે કોઈ જાણકારી? સ્પષ્ટપણે સૌ કોઈ આશા રાખી રહ્યા છે અને સૌ કોઈ પ્રયત્ન કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ વાલસોલી બાળકી છે તે આ બોરવેલમાંથી બહાર આવી જાય। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે આખું વહીવટી તંત્ર છે તે ખડે પગે છે। મિલિટરીની ટીમ છે તે પણ અહીં પહોંચી ચૂકી છે ને તેમના દ્વારા પણ અત્યારે બાળકીને કાઢવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા અને તેમની આખી ટીમ છે તેઓ પણ અહીં છે। આ ઉપરાંત જે વહીવટી ટીમના અધિકારીઓ છે, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ છે તેઓ પણ અહીં ખડે પગે છે ને તેમના દ્વારા તમામ પ્રયત્નો શક્ય પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અંદાજિત જે 25 ફૂટ જે ઊંડા ખાડામાં આ બાળકી છે તે હોઈ શકે છે અને તેને ત્યાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। તમામ જે કેમેરાથી લઈને તમામ જે મશીનરી છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જલ્દીમાં જલ્દી આ બાળકી અહીંથી નીકળે તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। મિલિટરીની ટીમ તો અહીં પહોંચી છે, તેની સાથે સાથે એનડીઆરએફની 2 ટીમો છે તે ટૂંક સમયમાં અહીં આ જે સ્થળ છે રાણ ગામ છે ત્યાં પહોંચશે। વડોદરાથી એક એનડીઆરએફની ટીમ છે તે એરક્રાફ્ટ કરી અને જામનગર પહોંચશે ને જામનગરથી તે અહીં આવવા માટેના પ્રયત્નો કરશે। આપ દ્રશ્યો જોશો કે અત્યારે તમામ પ્રકારની શક્ય તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। આ ઘટના બની ત્યારથી અહીંના આપણા જે જામ ખંભાળિયાના પ્રતિનિધિ જય છે તેઓ અહીં પહોંચ્યા છે। આપણે તેની સાથે પણ વાત કરશું। જય, કેટલા સમયથી તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? કોણ કોણ અધિકારી છે તે અહીં પહોંચ્યા છે? મોહિત, જે રીતે 1:30 વાગ્યાનો સમય હતો તે સમયે બાળકી રમતી હતી ત્યારે અચાનક બોરવેલમાં એ પડી હતી। ત્યારબાદ કલેક્ટર અશોક શર્મા, પછી એસપી છે નીતેશ પાંડે તે અહીંયા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ફાયરની ટીમ તેમજ આર્મીની ટીમ છે અત્યારના રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે અને બાળકીને એન્જલ માહિતી શું છે? કેટલા ફૂટ અંદર હોઈ શકે છે? આ છે માનવામાં આવે છે કે 25 થી 35 ફૂટની વચ્ચે જે છે બાળકી ફસાઈ છે અને આ એન્જલ છે તેને કાઢવા માટે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સ્પષ્ટપણે અત્યારે એન્જલ છે તેને બચાવવા માટેના, તેને બહાર કાઢવાના તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે ખૂબ જ જહેમત છે તે હાથ ધરવામાં આવી રહી છે કારણ કે આર્મીની એક જે આ પ્રકારની રેસ્ક્યુ ટીમ છે તે પણ અહીં પહોંચી છે। સ્થાનિક પોલીસની ટીમ પણ પહોંચી છે, સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી છે અને તમામ પ્રકારના પ્રયત્નો છે તે અત્યારે અહીં કરવામાં આવી રહ્યા છે। ટેકનોલોજીની પણ મદદ છે તે લેવામાં આવી રહી છે। બાળકીને ઓક્સિજન મળી રહે તે માટે 108ની ટીમ પણ ખડે પગે છે અને તેમના દ્વારા પણ તેને ઓક્સિજન છે તે પહોંચાડવામાં આવી રહ્યો છે। રેસ્ક્યુ જરૂરથી અંધારું પણ હવે ધીરે ધીરે થઈ રહ્યું છે એટલે થોડી મુશ્કેલીઓ પણ આવી શકે છે, પરંતુ તમામ જે વહીવટી તંત્ર છે તે ખડે પગે છે। વહીવટી તંત્ર મક્કમ છે ને બાળકી છે તેને બહાર કાઢવા માટેના તમામ પ્રકારના પ્રયત્નો છે તે અત્યારે અહીં કરવામાં આવી રહ્યા છે। ટૂંક સમયમાં એનડીઆરએફની ટીમો 2 ટીમો છે તે પણ અહીં પહોંચશે અને તેમના દ્વારા પણ પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવશે। જલ્દીમાં જલ્દી આ વાલસોઈ દીકરી છે તે બહાર આવે તે માટેના તમામ પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે। પ્રાથમિક માહિતી જે મળી રહી છે તે પ્રમાણે 1:30 વાગ્યાનો સમય। મોહિત, ખાસ તો દર્શકો તો જોઈએ જ રહ્યા છે, ઘરે ઘરે પ્રાર્થના થઈ રહી છે કે ગુજરાતની આ એન્જલ બચી જાય, પણ ત્યાં હાજર જે લોકો છે જે સવારથી આ ઘટનાને જોઈ રહ્યા છે તેઓ શું અનુભવી રહ્યા છે અને શું આશા રાખી રહ્યા છે?
સ્પષ્ટપણે અહીં આપણે જે ગામ લોકો છે તેની પાસે પણ જવાનો પ્રયત્ન કરશું અને તેને પણ પૂછવાનો પ્રયત્ન કરશું કે શું ઘટના બની હતી, કેટલા સમયથી ઘટના બની હતી. તમે આ ગામના જ રહેવાસી છો? ગામના જ છે. શું કેટલા સમય ક્યારે આ ઘટના બની હતી, ગામ લોકોને ક્યારે જાણ થઈને શું પ્રયત્ન કરીએ છે? 2 કલાકથી આ આવ્યો, એની અગાઉનો કોઈ ખ્યાલ નથી ક્યારે બન્યું. એ બોરમાં બાબી પડી ગઈ એ ખ્યાલ છે, પણ એની અગાઉનો કોઈ ખ્યાલ નથી. એન્જલ છે આ કોનું ઘર છે? એન્જલ છે કેની દીકરી છે? આ ગઢવી છે, પાલાભાઈ ગઢવીનું ઘર છે. પાલાભાઈ ગઢવી કરીને છે, ગઢવી સમાજમાં છે. એમ આ બનાવ બન્યો છે લગભગ 1 વાગ્યાની આજુબાજુ, પણ એમ ખાસ ખ્યાલ નહીં. એમ અમને 3 વાગે ખ્યાલ આવ્યો છે. એમ દ્રશ્ય જોશો કે સૌ કોઈ આતુર છે, સૌ કોઈ જે પ્રાર્થના છે તે કરી રહ્યા છે કે વાલસોઈ દીકરી છે તે જલ્દીમાં જલ્દી તેને બોરવેલ છે તેમાંથી બહાર છે તે કાઢવામાં આવે. આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે બહારની તરફ જે મિલિટરીની જે એમ્બ્યુલન્સ અને તેમની જે સાધન સામગ્રી છે તેઓ પણ અહીં સજ્જ રાખવામાં આવી છે, તેને પણ અહીં તેના છે તે રાખવામાં આવી છે. શક્ય તમામ પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. આખું વહીવટી વિભાગ છે તે એક ટીમ બની અને આ કામગીરી છે તે અત્યારે કર્યું છે. જિલ્લા વહીવટી તંત્ર હોય, જિલ્લા પોલીસ વાળા હોય, આ તમામ લોકો છે તે અહીં પહોંચ્યા છે, તેમના દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ગામના બીજા પણ લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. સ્પષ્ટપણે અહીં તમામ લોકો છે તે ઊભા છે અને તે આખી જે રેસ્ક્યુ કામગીરી છે તેને પણ જોઈ રહ્યા છે. સાથે સાથે તેમને પ્રાર્થના પણ તેઓ કરી રહ્યા છે. તમામ પ્રકારનું રેસ્ક્યુ છે તે અત્યારે અહીં કરવામાં આવી રહ્યું છે અને જે જલ્દીમાં જલ્દી આ બાળકી છે તે બહાર આવે તેવા તમામ પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. અને દ્રશ્યો પરથી તમે જોશો કે બોરવેલમાં બાળકીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને તે રીતે એક ટેકનિકથી, કારણ કે જ્યારે પણ આ પ્રકારના બનાવો બનતા હોય છે ત્યારે એનડીઆરએફ છે, મિલિટરી છે, મોહિત, અલગ અલગ ટેકનિક્સ, અલગ અલગ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પણ મોહિત એવી કોઈ જાણકારી મળી રહી છે કે અત્યારે કેટલા અંતરે આ બાળકી ફસાયેલી છે? તસવીર તો દેખાઈ રહી છે સ્પષ્ટ કે બાળકી કઈ સ્થિતિમાં અહીં ફસાયેલી છે, પણ કેટલા અંતરે છે તેને કોઈ અંદાજ મળી રહ્યો છે કે કેમ? શિવાની, અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે 25 ફૂટ અંદર આ બાળકી છે તે હોઈ શકે છે અને તે 25 થી 35 ફૂટનો અંદાજ છે તે લગાવવામાં આવતો હતો, પરંતુ જે લેટેસ્ટ માહિતી મળી રહી છે તે પ્રમાણે 25 ફૂટ નીચે આ બાળકી હોય તેવું અત્યારે માહિતી છે તે મળી રહી છે ને ત્યાંથી તેને બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોશો કે અહીંના જે સ્થાનિક ધારાસભ્ય છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ આ રેસ્ક્યુ કામગીરી છે તેની સમીક્ષા છે તે અત્યારે કરવામાં છે તે આવી રહી છે. શક્ય તમામ મદદ છે, તમામ વહીવટી વિભાગ છે, તમામ જે રેસ્ક્યુ ટીમ છે તેની છે તે અત્યારે મદદ છે તે લેવામાં આવી રહી છે. 108 ની મદદથી બાળકીને ઓક્સિજન મળી રહે તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે ને અત્યારે 25 ફૂટ અંતરે આ બાળકી હોય તેવું પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે ને ત્યાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ મોહિત, કોઈ સગા સંબંધી બાળકીના જે સ્વજન હોય, માતા પિતા, તેની શું સ્થિતિ છે? તેઓ અત્યારે કોઈ પણ કહેવાની સ્થિતિમાં નહીં હોય, પણ શું આપે ત્યાં જઈને એ તાગ મેળવ્યો કે અત્યારે તેમની શું પરિસ્થિતિ થઈ રહી છે? કારણ કે કલાકોથી આ બાળકી ફસાયેલી છે. સ્વાભાવિક છે કે પરિવારમાં અને સાથે સાથે ગ્રામજનોમાં એક ચિંતાનો માહોલ છે. શિવાની, અહીં અત્યારે જે સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને અહીં આખો વિસ્તાર છે તે કોર્ડન કરવામાં આવ્યો છે ને મીડિયાને, હું જે અત્યારે જે ઊભો છું તે સ્થળે જ મીડિયા છે તેને રાખવામાં આવ્યું છે ને પાછળની તરફ આખો પરિવાર છે. સ્વાભાવિક છે કે વાલસોઈ દીકરી છે તે જે બોરવેલમાં છે ને તેને કારણે પરિવાર છે તે ચિંતામાં છે, કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે બાળકી છે તે ફરિયામાં રમી રહી હતી અને તે દરમિયાન જ આ બાળકી છે તે રમતા રમતા બોરવેલમાં પડી ગઈ અને ત્યારબાદ પરિવાર છે તેને શોધતો હતો અને ચિંતા આમાં મુકાયો હતો અને ત્યારબાદ જાણ થઈ કે આ બાળકી છે તે આ બોરવેલની અંદર છે તે પડી ગઈ છે. એટલે સ્વાભાવિક પરિવારમાં એક ચિંતાનો માહોલ છે. ગામના અગ્રણીઓ છે, ગામ લોકો છે, તેમાં પણ એક ચિંતાનો માહોલ છે તે જોવા મળ્યો છે ને તમામ લોકો છે એ એકી ટસે આ રેસ્ક્યુ છે તે જોઈ રહ્યા છે અને તેઓ પણ આશા રાખી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ રેસ્ક્યુ પૂરું થાય ને બાળકી છે તે સલામત રીતે બહાર આવી શકે. જી બિલકુલ મોહિત.